બારડોલીમાં નીટ પેપર લીક મુદ્દે યુથ કોંગ્રેસે મુર્દિદ પેલેસ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને પુતળા દહન સાથે કેન્દ્ર સરકાર અને શિક્ષણ વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો છે। કોંગ્રેસ કાર્યકર્તાઓએ નીટ પરીક્ષા રદ કરવા, ધોરણ 12ના ગુણ આધારે પ્રવેશ પદ્ધતિ ફરી લાગુ કરવા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવી હતી। યુથ કોંગ્રેસ આગેવાનોએ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાના આક્ષેપો કરી ચેતવણી આપી છે કે જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર કરવામાં આવશે। આજ રોજ અમારા બારડોલી ખાતે અમારા સુરત જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી પિયુષભાઈ ગામિત પિયુષભાઈ ચૌધરી દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવેલો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો કે ભાઈ નીટની જે પરીક્ષા છે એના જે પેપરો વારંવાર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એના કાર્યકરો દ્વારા પૈસાઓ લઈને લોકોને વેચી દેવામાં આવે છે અને ગરીબ વિદ્યાર્થીઓના સાથે જે અન્યાય થાય છે એના માટેની આ અમારી માંગણી છે। દેશના જે શિક્ષણ મંત્રી છે અમે લોકોએ અહીં એમના પૂતળું દહન કર્યું છે અને અમે લોકોની જે માંગણી છે કે દેશનો જે શિક્ષણ મંત્રી છે દેશના એ પોતાનું રાજીનામું આપે અને જો તેઓ રાજીનામું નહીં આપે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છીએ। પૂતળા દહન કરીને અમે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા પેપર ફોડવામાં આવ્યું છે। તમને ખ્યાલ જ હશે 22 લાખથી વધારે વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી રહ્યા છે। 22 લાખથી વધારે વિદ્યાર્થીઓ જેના ચાલતા સૌથી વધારે વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત છે અને આ પરીક્ષા ફક્ત ને ફક્ત અમીર લોકો માટેની પરીક્ષા છે। આમાં સૌથી વધારે અસરગ્રસ્ત થાય છે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ, કેમ કે પેપરની પદ્ધતિ જે પ્રકારની છે કે એકલા અમીર લોકો જ એને પાસ કરી શકે છે નીટની એક્ઝામ। અમારી એક જ માંગ છે, આ નીટની પરીક્ષા રદ થવી જોઈએ અને હંમેશા માટે રદ થવી જોઈએ અને 12માના ટકાવારીના આધારે બધા વિદ્યાર્થીઓને એડમિશન